તો હાલો મિત્રો, કેમ છો બધા? મજામાં છો? તો અમારે આજે જવાનું છે ઝીંઝુવાડા દશરથ દાદાના મંદિરે. તો જો મિત્રો, આ બધા અમારી સાથે છે. અમારે જવાનું છે ઝીંઝુવાડા. તો મિત્રો, આ બધા અમારે જવાનું છે ઝીંઝુવાડા. ચાલો મિત્રો, અમે અહીંયા પહોંચી ગયા છે શ્રીફળ લેવા. જવા દાદા શ્રીફળ વેચે છે, 50 રૂપિયાનું એક આપે છે. ચાલો મિત્રો, અમે અહીંયા મંદિરે પણ પહોંચી ગયા છે. પહેલાં શ્રીફળ વધારી નાખી, પછી તમને દર્શન કરાવી જાઓ. મિત્રો, અહીંયા છે મંદિર દશરથ દાદાનું. તો મિત્રો, આ રણની અંદર જગ્યા છે. હાલો મિત્રો, મેં અહીંયા દર્શન પણ કરી લીધા છે. અહીંયા દશરથ દાદાના મંદિરે. અહીંયા એક બહુસર માતાજીનું મંદિર છે, તેના અમે દર્શન કરી લીધા. પણ આ વિડીયો બનાવવા નહોતા દેતા, એટલે વિડીયો કંઈ બનાવ્યો નહીં મેં. તો જો મિત્રો, આવી કંઈક જગ્યા છે દશરથ દાદાની, કચ્છની અંદર, રણની અંદર વીર દશરથ દાદાની. હેલો મિત્રો, લાઈક કરજો, શેર કરો, સબસ્ક્રાઇબ કરી ગયો. અને આ વીર દશરથ દાદાના મંદિરે છે અમે. અમે આવ્યા છીએ અહીં ગૌશાળા. દશરથ દાદાની એક ગૌશાળા છે, પણ એ વેગર ગાયના વેલાની છે માનવામાં આવી રહ્યું છે. તો જો મિત્રો, અહીંયા ગાઉ પણ છે. આ દશરથ દાદાની ગાઉ છે બધી. ગૌશાળા છે, તે માનવામાં એવું આવે છે કે આ ગૌશાળા વેગર ગાયની જે ગાય હતી ને, એનો વંશજ છે આ બધો વેલો. તો જો મિત્રો, એ બધી ગૌશાળા નમસ્કાર. ગંગાતા રેડી. છે ને, એ વેગર ગાયના વેલાની છે આ ગાઉ બધી, તે માનવામાં આવે છે. જોઈ શકો છો કેટલી બધી ગાઉ છે. તો મિત્રો, અહીંયા ગાઉ માનવામાં એવું આવે છે કે 8,000 આમાં ગાઉ હોય છે. બોક્સરાને બોલવાનું બહુ મજા આવે ભાઈ છે આમાં. હે વરસાદ દર્શન કરવા આવ્યા થઈ.
આમ રાખો ખંભે રાખો ખરું. ફોટો હાલે, ફોટો પાડ લો.